નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન હશો. જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે અને વિડીયો પૂરો જોઈએ. ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે તમારા માટે. તો આજે આપણે ગુજરાત હાઈકોર્ટના જે ડીવાયએસઓની ડેપ્યુટી સેક્શન ઓફિસરની બરાબર જાહેરાત પડી છે એના વિશે ચર્ચા કરે. ખૂબ જ મહત્ત્વની જાહેરાત છે બરાબર. તો ટોટલ 122 જગ્યા માટે જાહેરાત પડી છે. ટોટલ 122માંથી જે જનરલ કેટેગરી માટે રિઝર્વ છે એ 66 છે, 3 SC માટે, 12 ST માટે, 29 SC BC માટે, EWS માટે 12. ઓકે, એમાંથી કેટેગરી વાઇઝ જો આપણે બ્રેકઅપ કરીએ વુમનમાં, તો વુમનમાં 12 મહિલાઓ માટે જનરલ, ઓકે, 1 SC માટે, 4 ST માટે, SC BC માટે 4 અને 4 EWS માટે, અને એક્સ સર્વિસમેન માટે 12 અને 7 PH માટે રહેશે. ઓકે, ત્યાર પછી PH માટે સર્ટિફિકેટ લેવાનું રહેશે બરાબર. એનો જે ક્રાઇટેરિયા હશે, લાસ્ટ ડેટ ફોર ધ સબમિશન બરાબર, એ આપણે લાસ્ટ ડેટ પ્રમાણે જોઈશું બરાબર. એસેન્શિયલ ક્વોલિફિકેશન તમે જોઈ લો, અહીંયા લાયકાત તમારી બરાબર. તો ગ્રેજ્યુએશન ઇન એની લેંગ્વેજ, એની યુનિવર્સિટી બરાબર, રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, અને 10 પાસ બરાબર ઇંગ્લિશ સાથે પાસ હોવું જોઈએ બરાબર. એટલે 10મું અથવા 12મું સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન ઇંગ્લિશ સાથે પાસ હોવું જોઈએ બરાબર. ઇંગ્લિશ એક સબ્જેક્ટ હોવો જોઈએ બરાબર 10મા અથવા 12મામાં, અને ગ્રેજ્યુએશન હોવું જોઈએ બરાબર. અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. ઓકે, ત્યાર પછી એજ લિમિટ તો વધુમાં વધુ 35 છે, ઓછામાં ઓછી 38 છે, અને એમાં પણ તમને બધાને એજ રિલેક્સેશન મળે છે, જોઈ લેવું પોતાની કેટેગરી પ્રમાણે. રિઝર્વેશન પણ એ પ્રમાણે જ છે બરાબર. ફીસ અને એ બધું ત્યાં વખતે જોવા મળશે, આપણે જોઈ લઈશું. ખાસ છે મહત્ત્વનું, તમે તૈયારી કરો એ બરાબર. તો એલિમિનેશન ટેસ્ટ શું છે? તો જે પહેલી ટેસ્ટ જે હશે પરીક્ષા હેતુલક્ષી 100 માર્ક્સની, અને મેન્સ રિટર્ન એક્ઝામિનેશન 100 માર્ક્સની રહેશે. ઓકે, ત્યાર પછી એલિમિનેશન ટેસ્ટની જે રહેશે બરાબર, તો જે 100 માર્ક્સની એલિમિનેશન ટેસ્ટ રહેશે બરાબર, 100 માર્ક્સની, 1 માર્કનું પ્રત્યેકનો જોવા મળશે અને બરાબર. એમાં લખ્યું છે ક્વેશ્ચન પેપર શેલ બી ઇંગ્લિશ ઓનલી, હાવેવર 20 ક્વેશ્ચન વિલ બી ગુજરાતી. જે ગુજરાતી ગ્રામરનું કદાચ પૂછાશે તો ગુજરાતી ગ્રામરનું બરાબર, ગુજરાતી લેંગ્વેજના 20 માર્કના ક્વેશ્ચન રહેશે, અને એના માટે તમારે ટોટલ 90 મિનિટનો સમય મળશે 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા માટે. તો કયા કયા સેગમેન્ટ તમને પૂછશે એ લોકો? તો તમને પૂછશે કરંટ અફેર, એરિથમેટિક, મેથેમેટિક, એનાલિટિકલ રિઝનિંગ, મેન્ટલ એબિલિટી, કોમ્પ્યુટર નોલેજ, ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજનું જે હશે એ પૂછશે એ લોકો બરાબર. અમદાવાદ ગમે ત્યાં હશે. ઓછામાં ઓછું તમારે 45 માર્ક લાવવાના છે જે રિઝર્વ કેટેગરીમાં હોય, અને જે બિન રિઝર્વ કેટેગરીમાં છે બરાબર, એમને ઓછામાં ઓછા 50 માર્ક્સ લેવાના છે હેતુલક્ષીમાંથી, તો જ તમને આગળ બોલાવવામાં આવશે મેન્સ એક્ઝામ માટે. ઓકે, પછી મેન એક્ઝામ તમે જોઈ લો, તો જે હોય છે પાર્ટ એ જનરલ ઇંગ્લિશ 50 માર્કનું, અને પાર્ટ બી જનરલ નોલેજ 50 માર્કનું. એટલે ઇંગ્લિશ અને નોલેજ, જનરલ નોલેજ બંને જોઈશે 50 માર્કનું. ઇંગ્લિશ પણ આઈ થિંક 12મા લેવલનું જશે, વધારે નહીં હોય બરાબર. આન્સર ટુ ધ ક્વેશ્ચન ઇન ધ મેન રિટર્ન એક્ઝામ વિલ બી ગિવન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, હાવેવર ટ્રાન્સલેશન જે હોય, આમ તો તમારી ભાષા અંગ્રેજી જશે રહેશે. જો ભાષા કેવી રહેશે? ઇંગ્લિશ જ રહેશે, પણ જ્યાં ગુજરાતી ગ્રામર પૂછે અથવા ટ્રાન્સલેશનનું પૂછે તો ઓબ્વિયસલી તમારે ગુજરાતીમાં જ કરવાનું થાય બરાબર. તો એ ગુજરાતીમાં લખવાનું રહેશે બરાબર. ક્યારે બધું એક્ઝામ હોલ્ડ કરવું એમના ઉપર હશે, અને ઓછામાં ઓછા 40% માર્ક્સ તમારે લેખિતમાં લાવવાના રહેશે દરેક કેટેગરી વાઇઝ બરાબર. ત્યાર પછી પ્રિપેરેશન લિસ્ટ આપણા માટે મહત્ત્વનું રહેશે બરાબર. ડિસ્ક્વોલિફિકેશન એ બી આપણે બધું અંદર જ્યારે આ ભરવાનો છે ત્યારે જોઈ લેવામાં આવશે. ઓકે, તો બસ આટલી જ મહત્ત્વની જે વાત છે. જ્યારે ભરવાનું આવશે ત્યારે આપણે ફરીથી અલગથી લઈને આવીશું માહિતી. તો જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે.